છોટાઉદેપુર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ રૂપિયા 1 કરોડના ખર્ચે 40 ઇલેક્ટ્રિક 3 વ્હીલ ટેમ્પો ખરીદી અને જિલ્લાના 6 તાલુકાની ગ્રામ પંચાયતોનો કચરો ઉપાડવા માટે ફાળવણીની યોજના બનાવી। જોકે આ યોજના સામે ગંભીર સમસ્યા અને વિરોધ પણ ઉભો થયો છે। આ ઇલેક્ટ્રિક 3 વ્હીલર ટેમ્પો કચરાનું વજન લઈ અને ઢાળવાળા રસ્તાઓ પર ચડી નથી શકતા। આદિવાસી વિસ્તારોની અંદર ગામો બહુવિધ કુતરો અને સાથે જ ડુંગરોના વિસ્તારમાં આવેલા હોવાને કારણે આ સમસ્યા વધુ ગંભીર તે વિસ્તારોમાં બની છે। અગાઉ આપવામાં આવેલા ટેમ્પો પણ આવી જ ફરિયાદોને કારણે બિનઉપયોગી રહ્યા છે। ત્યારે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ આ યોજના સામે પ્રશ્નો ઉભા કર્યા છે। તેમણે ટેમ્પોની અયોગ્યતા અને ગ્રામ પંચાયતોની નાણાકીય મર્યાદાઓ પર રોષ વ્યક્ત કર્યો છે। છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતોને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 40 જેટલા 3 વ્હીલ ટેમ્પો ફાળવવામાં આવનાર છે। આવા 3 વ્હીલ ટેમ્પોને લઈને દેડિયાપાડામાં હલકી કક્ષાના સાધનો ફાળવ્યા હોવાની દેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચના સાંસદે વાંધો ઉઠાવ્યો હતો। ત્યારે એ જ કંપનીના સાધનો છોટાઉદેપુર જિલ્લામાં ફાળવવામાં આવ્યા છે। આ ગ્રામ વિકાસ એજન્સી છોટાઉદેપુર દ્વારા 40 જેટલા 3 વ્હીલ ટેમ્પો ખરીદવામાં આવે છે। 1 કરોડ રૂપિયાનો ખર્ચ પાડી દેવામાં આવે છે। અલગ અલગ ગ્રામ પંચાયતોને આ સાધનો ફાળવવાના છે। ત્યારે ગ્રામ પંચાયત પાસે જે ડ્રાઈવર રાખવાનો ખર્ચ નથી, એવી આવકો ધરાવતી નથી નાની નાની ગ્રામ પંચાયતો, તેવી ગ્રામ પંચાયતોમાં આવા સાધનો આપવામાં આવે ત્યારે નકામા થઈ જાય છે। હાલ તો આવા જે 3 વ્હીલ ટેમ્પા છે જે અગાઉ ફાળવવામાં આવ્યા છે તે ઢાળ પણ ચડી શકતા નથી। આવા ટેમ્પા નસવાડી ગ્રામ પંચાયતને ફાળવવામાં આવ્યા છે। તે મેઇન રોડ સિવાય ખાડા ટેકરાવાળા ઢાળ આવે ત્યારે ચડી શકતા નથી। ત્યારે આવા જે કચરો નાખવાના ડમ્પિંગ સાઇટ સુધી પહોંચાડવા માટે મુશ્કેલી પડે છે। આવા 3 વ્હીલ ટેમ્પા ખરીદતા પહેલા તેની તાકાત અને ક્ષમતા જોવી જોઈએ અને યોગ્ય પ્રમાણમાં ગ્રાન્ટ વપરાય તેની કાળજી રાખવી જોઈએ। રફીક ધણીવાલા, GSTV।